सुर धल 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 मलि धल शुंभ शुंभ निमार काट पचाड़ दालत तनि गमे रही भूल त्रिभुवन ताल दे सुर सकल निर्भय गान गावत ताल दे दे मृदंग टक दिन धन धनग दिम गिंत दा गिनदा कतक दिन दा कतक दिन दा कतक दिन गिंत दा गिनदा कतक दिन दा कतक दिन दा कतक दिन गिंत दा गिनदा कतक दिन दा कतक दिन दा कतक दिन दा દિલીપભાઈ પટેલ માજી સંસદ સભ્યશ્રી, માનનીય સર્વે ઉપસ્થિત મહેમાનો, સર્વે ટ્રસ્ટીગણો, સમાજના વડીલો મુરબ્બી રમણભાઈ, મુરબ્બી પરેશભાઈ, મુરબ્બી મણિભાઈ, મુરબ્બી જસભાઈ, પૂર્વ भाजप संगठन प्रमुख श्री राजेश भाई, भाई श्री ट्रस्टी से अपना सच्चिदानंद सेवा समाज ट्रस्टना તેમજ अन्य सर्वे महानुभावों, आप सर्वेનું હું ખૂબ ખૂબ હૃદયના ઉમળકાથી નામી અનામી સર્વે દાતાઓનું હું ખૂબ ખૂબ અંતરના ઉમળકાથી સ્વાગત કરું છું। આ શહેરમાં एक सुवर्ण अध्याय उमरवा जई रह्यो छे त्यारे मारी जाण मुजब परम पूज्य पद्मभूषण स्वामी सच्चिदानंद जी महाराजना दिव्य संकल्प थी श्री निरंजन भाई पटेल आ ट्रस्टना प्रमुखना प्रयत्नों थी अने तेमना टीमना प्रयत्नों थी
આ સંસ્થા દિન પ્રતિદિન ખૂબ જ પ્રગતિ કરી રહી છે, ત્યારે સ્વામી સચ્ચિદાનંદ તો આ પાયામાં છે અને અત્ર સર્વત્ર બધે જ તમે આ પંથકની સંસ્થામાં જુઓ તો સ્વામીજીનો મન, કર્મ, વચન અને દાનથી અવિરત પ્રવાહ વહી રહ્યો છે। ત્યારે સ્વામીજીએ આ પરિસરમાં ચબૂતરો સરસ બનાવ્યો છે, આપણે પ્રવેશદ્વાર જુઓ છો એ પણ એમના અથાગ પ્રયત્ન અને દાનની દેણગીથી થઈ રહ્યું છે। અને સાથે સાથે છેલ્લે હમણાં આ જે અત્યારે ગૌરંગનાથ મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે એના બાંધકામમાં 12.5 લાખ રૂપિયા અને બધા મળીને 25 લાખ રૂપિયા જેવું માતબર રકમ આ સંસ્થાના વિકાસ માટે, મંદિરના વિકાસ સાથે સ્વામીજીએ અર્પણ કર્યું છે। ત્યારે સ્વામીના ચરણોમાં ખૂબ ખૂબ અંતરથી વંદન કરું છું। મિત્રો, સબકા શિવ સબકી માતા શિવ શક્તિને ભેગા કર્યા છે, ત્યારે એમના પાયામાં સ્વામીજીના हरिः ॐ स्वस्तेन इन्द्र वृधस्रवाः स्वस्तेन पूषा विश्ववेदाः स्वस्तेन स्तारक्षो अरिष्टनेमिः स्वस्तेन बृहस्पतिर्दधातु। પુષ્પોની મહેકથી આપણે અતિથિ દેવો ભવની ભાવના ચરિતાર્થ કરીએ, ત્યારે સર્વપ્રથમ શ્રી માનનીય શ્રી કમલેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી, તેઓનું સ્વાગત કેતનભાઈ પટેલ ભાટિયેર કરશે। માનનીય શ્રી મિતેશભાઈ પટેલ, સાંસદ શ્રી આણંદ, તેમનું સ્વાગત શ્રી સૌરભભાઈ પટેલ કરશે। શ્રી રજનીકાંત રણછોડભાઈ પટેલ સાપુર, તેમનું સ્વાગત શ્રી રાજેન્દ્રભાઈ કાછિયા કરશે। શ્રી પરેશભાઈ પ્રવીણભાઈ પટેલ, શ્રી પરેશભાઈ પ્રવીણભાઈ પટેલ, SLS વિદ્યાનગર, તેમનું સ્વાગત શ્રી પ્રશાંત એન શાહ કરશે। ઝડપથી આવવા વિનંતી। શ્રી રમેશભાઈ પુંજાભાઈ પટેલ, ભવાનીપુરા, US। રમણભાઈ પુંજાભાઈ પટેલ, ભવાનીપુરા, USA, તેમનું સ્વાગત શ્રી રાકેશભાઈ હિંમતભાઈ કરશે। ઝડપથી આવવા વિનંતી। શ્રી હિરેન કુમાર કનુભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ, તેમ પૂર્વ સાંસદ શ્રી આણંદ, તેમનું સ્વાગત દીપેનભાઈ ઉપાધ્યાય કરશે। શ્રીમતી નીમાબેન સારવ પટેલ, તેમનું સ્વાગત દેવલ મેડમ કરશે। દેવલ મેડમ ઝડપથી સ્વાગત કરજો। ત્યારબાદ
શ્રી રાજુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી, તેમનું સ્વાગત ભરતસિંહ આંજણા કરશે. હવે તમામ ટ્રસ્ટીશ્રીઓનું સ્વાગત મનનભાઈ પંડ્યા સર કરશે અને વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ટીચર્સ કરશે. તમામ ટ્રસ્ટીશ્રીઓના સ્વાગત કરશે નિરંજનભાઈ સાથે, ભોલાભાઈ સાથે પાછળ બેઠેલા તમામ ટ્રસ્ટીઓશ્રીઓનું સ્વાગત કરવા માટે મનનભાઈ અને હિતેશભાઈ સાહેબને વિનંતી કરીશ. હવે આ મંગલિક પ્રસંગમાં પ્રાસંગિક ઉદ્બોધન અને આશીર્વચન માટે હું સ્વામી સચ્ચિદાનંદજી મહારાજને વિનંતી કરીશ કે તેઓ વકી જય ચામુંડા માત કી સદગુરુ દેવ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જેમની અખૂટ તપસ્યા, ભારે ઉદ્યમ, ભારે ઉદારતા અને સૌની સાથે સુમેળ કરીને ચાલવાની વૃત્તિવાળા આ સંસ્થાના પુનરુદ્ધારક ભાઈ શ્રી નિરંજન દેવ, આપણા ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી ભાઈ શ્રી કમલેશભાઈ, મારી બાજુમાં બિરાજેલા આપણા સાંસદ શ્રી, બધા જ રાજનેતાઓ, બધા જ દાતાશ્રીઓ, સજ્જનો અને બહેનો, પેટલાદના ઘણા મંદિરોમાંનું આ એક મંદિર પેટલાદથી થોડે દૂર લગભગ ઝાડીઓમાં ગુપ્ત રીતે પડતું વર્ષોથી, અને એ પોકાર પાડતું તો હું મારો ઉદ્ધાર કરો, મારો ઉદ્ધાર કરો, મારો ઉદ્ધાર કરો. એક મુદ્દો યાદ રાખજો, સમય દોડે છે, એની સાથે કેટલાકનો ઉદ્ધાર થતો હોય છે, કેટલાકનું પતન થતું હોય છે. આ પ્રક્રિયા અનાદિકાળથી ચાલી આવે છે અને એમાં માતાજીને ભાઈ શ્રી નિરંજન દેવ મળી ગયા. નિરંજન દેવને રાજકારણના માણસ, પણ રાજકારણ એને હદ્યું નહીં. બધાને બધી વસ્તુ હદતી નથી હોતી. કોઈને ખીચડી હદે, કોઈને રોટલો હદે, કોઈને ભાત હદે. એમ રાજકારણમાં પણ બધા માણસો ફિટ થઈ શકતા નથી હોતા. જે સ્ક્રૂ જ્યાં હોય, જ્યાંનો હોય ત્યાં જ એને લગાવવામાં આવે
તો એ લાંબુ જીવે અને સારું કામ આપે. એટલે માતાજીએ એમને અહીં બોલાવી લીધા. બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. જોત જોતામાં આખું મંદિરનું વાતાવરણ એવું બદલાઈ ગયું, એવું બદલાઈ ગયું. દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. તીર્થ બની ગયું, તીર્થ. આજુબાજુના ગામના લોકો માટે હળવા ફરવાની, પિકનિક કરવાની, વાંકડા ઉપર બેસવાની એક સાત્વિક જગ્યા મળી ગઈ. એક મુદ્દો યાદ રાખજો, દરેક ગામમાં બધા પ્રકારની જગ્યાઓ હોય છે. કતલખાનું હોય છે, કબાડીખાનું હોય છે, બીજું બધું હોય છે. સાત્વિક જગ્યા મળવી બહુ કઠિન હોય છે. એ ગામના આવો ભાગ્ય કે એને આંગણે કોઈ સાત્વિક એવી જગ્યા બને જ્યાં માણસો હાર્યા, થાક્યા, દાઝેલા જઈને બેસે તો એને ઠંડક મળે. આ ઠંડક આપનારી જગ્યા છે. વર્ષોથી ચામુંડા માતા સતત નિર્માણનું કામ ચાલ્યા જ કરતો હતો. પણ ચામુંડા માતા છે એ પોકાર પાડતી હતી, અલ્યા નિરંજન, મને એકલીને બેહાડી. આપણો હિન્દુ ધર્મ સજોડે પૂજક છે. આખી દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. આપણા બધા ભગવાન સજોડે છે. એટલે જેટલું નરનું મહત્વ એટલું જ નારીનું મહત્વ. સજોડે વિના યજ્ઞ ના થાય. એટલે આ એકલા બેઠા હતા અને પોકાર પાડ્યો. એટલે નિરંજન દેવે, આજુબાજુના ગામ લોકોએ બધાએ કહ્યું કે અમારે મહાદેવ જોઈએ, મહાદેવ જોઈએ. હું તમને એક ખાસ વાત કહું છું, કોઈનું જોડું તોડશો નહીં. કોઈનું તૂટેલું જોડું હોય તો. અને નિરંજન દેવે કહ્યું કે મારે હવે અહીં મહાદેવજીનું મંદિર બનાવવું છે. આજુબાજુના સૌની ઈચ્છા છે. અને એ રીતે તમે જોઈ શકો છો કે અદ્ભુત કલાકૃતિવાળું ભવનાથ મહાદેવનું, ભવરંગી મહાદેવનું મંદિર અહીંયા નિર્મિત થઈ ગયું છે. એના શિવલિંગથી માંડીને એના નિર્માણ કાર્ય સુધી નાની મોટી બધી માહિતી મને આપતા રહ્યા. અને મને આનંદ છે કે આટલી ઉંમરે પણ હું એ મંદિરના દર્શન કરી શક્યો. મારે આપને એક ખાસ વાત કહેવાની છે. તમે આપણા કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ પણ મંદિરમાં, તમને એમાંથી પ્રેરણા શું મળી? તમે દર્શન કર્યા, પણ દર્શનમાંથી તમને પ્રેરણા શું મળી? પ્રતિમાનો અર્થ જ થાય છે, જે પ્રતીતિ કરાવે એને પ્રતિમા કહેવાય. જેની પ્રતીતિ ન થતી હોય એની પ્રતિમા કરાવે, પ્રતીતિ કરાવે એને પ્રતિમા કહેવાય. દાખલા તરીકે તમે રાષ્ટ્રસંઘમાં જાઓ તો બધા ઝંડા ઊભા હોય. કોઈ દિલ્હીમાં ચાણક્યપુરીમાં જાઓ, બધા રાજદૂતોના
બંગલાઓ હોય, પણ દરેકનો પોતાનો ઝંડો હોય. એ ઝંડા ઉપરથી ખબર પડે કે આ અમેરિકન રાજદૂત છે, આ રશિયન છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે. ઝંડા ઉપરથી ઝંડો પ્રતીતિ કરાવે છે. જેમ ઝંડો પ્રતીતિ કરાવે છે એવી જ રીતે તમે ગાડીઓ ઉપર જુઓ, સિમ્બોલ જોતા જ ખબર પડે કે આ મર્સિડીઝ છે, આ મારુતિ છે, આ ફલાણી છે, આ ફલાણી છે, આ ફલાણી છે. એમ જેને જોઈને પ્રતીતિ થાય એનું નામ કહેવાય પ્રતિમા. પ્રતિમા ભગવાન નથી, પણ ભગવાનનું પ્રતીક છે. આ મુદ્દો યાદ રાખજો. ઘણીવાર લોકો એમ કહે કે ચોર આવ્યા, ભગવાનની પેટી લૂંટી ગયા, ભગવાને એમને આંધળા કેમ કરી ના નાખ્યા? આવો પ્રશ્ન ઘણા લોકોને થાય. જે મંદિરમાં બેઠો છે એ ભગવાનનું પ્રતીક છે. પ્રતીક છે, પ્રતિમા એટલે પ્રતીક છે. અને એ તો કેટલી વાર ચોરને બોલાવે કે આને ભાઈ લઈ જાને, ઘણું ભેગું થયું છે, કંઈ ઉપયોગ કરતા નથી અને મને મૂંઝારો થાય છે. હમણાં અમારે દંતાલીમાં એક માતાજીની ગોલકની પેટી ખોલવામાં આવી. બધા બળેલી નોટો બધી બળેલી. બન્યું એવું 3 વર્ષથી કોઈએ ખોલી જ નહીં. અને જે અગરબત્તી કરે એ ઉપર મૂકે એટલે ભરતી અગરબત્તી અંદર જાય, અંદર જઈને એનું કામ કરે. અરે રે, આટલી બધી નોટો નીકળી, બધી બળેલી નીકળી. એ તમને એમ કહે છે કે સમય રહેતા ઉપયોગ કરો. સમય રહેતા આ તમને ખબર હોય કે ના હોય, આ જે નોટબંધી કરવામાં આવી 2000 રૂપિયાની, કેટલાય લોકોને બાળી મૂકવી પડી, હજુ નીકળે છે. એ વાપરી ના શક્યા, ઉપયોગ ના કરી શક્યા. એ તમને પોકારીને કહે છે ઉપયોગ કરો, ઉપયોગ કરો, ઉપયોગ કરો. એટલે અમારું એક સૂત્ર છે, ઇનકમિંગ અને આઉટ ગોઈંગ. એક હાથે લેવું, બીજા હાથે આપી દેવું. બહુ મજા આવે, બહુ મજા આવે. તમે અનુભવ કરો. લેવાની મજા કરતાં પણ આપવાની મજા બહુ હોય છે. જેને આપવાની ટેવ હોય એને આપ્યા વિના રહી ન શકાય. હું પહેલાં શરીર હારું હતું ત્યારે લગભગ રોજ 100-200 કિલોમીટર કોઈને કોઈ કાર્યક્રમમાં જવાનું થાય. 10-10, 20-20, 50-50ની થપ્પી બાજુમાં રાખું અને ડ્રાઈવરને કહું, જે કોઈ ગરીબ કે ભિખારી માણસ દેખાય ગાડી ઊભી રાખજે. એ ગાડી ઊભી રાખે એટલે હું એને આપું. આપતો બહુ આનંદ આવે. લેનારને તો એમ જ થાય કે સાધુ બાવા આપે છે, એને નવી લાગે, આ સાધુ બાવા થઈને આપે છે. અમારી છાપ તો એવી કે લેનાર લાવો જ લાવો, બીજી વાત નહીં. હવે હું નીકળું છું, કોઈ લેનારું નથી હોતું. એ થપ્પીઓ એમ નહીં એમ પાછી આવે છે. કારણ ગરીબી હટી ગઈ, ગરીબી દૂર થઈ ગઈ, ગરીબી હવે નથી. મારે આશ્રમમાં 300-400 માણસો રોજ જમવા આવતા, હવે 15-20 મોડ આવે છે. બધાના માટે છૂટ છે. માણસો મળતા નથી, મજૂર મળતો નથી, કારીગર મળતો નથી.
ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પૈસો 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 થયો છે. એટલે જે વસ્તુ જેને હદતી હોય ને એ જ એ જગ્યાએ ફિટ થઈ શકે. આ મહાદેવનું કામ ઉપાડ્યું. હું તમને ફરી કહું છું, તમે હવે જ્યારે પણ મહાદેવના દર્શન કરવા જાઓ તો ચારે તરફ બધું ફરી ફરીને જોજો. મહાદેવની આવી મૂર્તિ કેમ છે, પાર્વતી આવા કેમ છે, ચામુંડા આવા કેમ છે, હનુમાનજી કેમ બેસાડ્યા છે, ગણેશ કેમ બેસાડ્યો છે, કોઠીઓ કેમ બેસાડ્યો છે, કાચબો કેમ બેસાડ્યો છે, બધું જોજો. તમને એક પ્રતિમામાંથી પ્રેરણા મળશે કે આટલા માટે બેસાડ્યો છે, આટલા માટે બેસાડ્યો છે. આજે મારે થોડા સમયમાં તમને એક જ પ્રતીકની વાત કરવી છે કે મહાદેવ અને પોઠિયાની વચ્ચે કાચબો કેમ બેસાડ્યો છે. જોજો જરા ધ્યાનથી જોજો, કાચબો કેમ બેસાડ્યો છે. કાચબો છે એની રચના ભગવાને ગજબની કરી છે. ઉપરથી ગોળ. જો તમે નેશનલ જિયોગ્રાફી જોતા હોવ એમાં બધા પ્રાણીઓની બધી વાતો આવે. હજારો કાચબા, 5-25 નહીં, હજારો કાચબા ઈંડા મૂકવા નીચી જગ્યાએ આવે અને ઈંડામાંથી નીકળેલો કાચબો સીધો દરિયા તરફ જાય. દરિયો દૂર છે, એણે દરિયો જોયો નથી, ઈંડામાંથી હમણાં જ નીકળ્યો છે, પણ એ સીધો જ બધા એક સાથે 100, 200, 500, 1000 દરિયામાં દોટ મૂકતા હોય. કોક તો બતાવો આ લોકોને દિશા કોણે બતાવી કે આ તરફ જાવ દરિયો છે? કોણે બતાવી? જેણે એની રચના કરી, એને જન્મ આપ્યો, એને દિશા બતાવી. અને કાચબાની એક બહુ મોટી કમજોરી છે, બહુ મોટી કમજોરી, બહુ મોટી બળ શક્તિ છે, બહુ મોટી કમજોરી છે. મોટો સિંહ આવે પણ જો અંદર થઈ જાય, સિંહ કશું ના કરી શકે, આંટો મારી જતો રહે. આ એને એટલી મોટી શક્તિ આપી છે. એની દુર્બળતા એ છે, જતાં જતાં જો ઊંધો થઈ ગયો ખલાસ, પછી હવળો ના થઈ શકે, આમાં પગ કરી મરી જાય. બોધપાઠ લેજો, આપણું જીવન પણ કાચબા જેવું છે. આપણને પણ ભગવાને ઢાલ આપી છે અને હાથ પગ અંદર લઈ લેવાની શક્તિ આપી છે. પણ જો ઊંધા પડી ગયાનો અર્થ સમજ્યા? જો ઊંધા રસ્તે ચડી ગયા, શિવની સામે જવાની જગ્યાએ અસુરની સામે જતા થઈ ગયા તો ઊંધા પડી ગયા. હવે કોઈ હવળું કરનારું નથી, તરફડીને મરી જશો. મેં એવા કેટલાય માણસોને જોયા છે. એક દિવસમાં એટલી મોટી જાહો જલાલી હોય, પણ કુસંગમાં પડ્યા, ઊંધા થયા, કોઈ હવળા ના કર્યા, તરફડીને મરી ગયા. એમનું કોઈ નામ નિશાન ના રહ્યું. હા, એ ઊંધો પડ્યો હોય અને તરફડતો હોય અને એવા સમયમાં કોઈ સંત નીકળે, કોઈ દયાળુ માણસ નીકળે અને એને એમ થાય કે બિચારો ઊંધો પડી ગયો છે, એને સવળો કરી આપે. કોઈ બહુ મોટી મહેનત નહીં, કોઈ મોટી મહેનત નહીં. બસ પછી આપોઆપ દરિયામાં પહોંચી જવાનો. તમારે પ્રશ્ન પૂછવાનો, તમે કોઈ ઊંધા પડેલા કાચબાને હવળા કર્યા, અને જો તમે હવળા કર્યા હોય તો તમે સંત છો. પાટલું પહેરો તો એ સંત છો.
તો જિંદગીમાં ઓછામાં ઓછા એક માણસને ઊંધો પડેલો હોય એને સવડો કરી આપજો. ઊંધો પડેલો એટલે આર્થિક દશાથી, સામાજિક દશાથી, રાજકીય દશાથી કે રોગિષ્ઠ દશાથી, કોઈ પણ દશાથી ઊંધો પડી ગયો હોય અને તરફડતો હોય તો એક માણસને, વધુ નહીં તો એક માણસને સીધો કરી આપજો. એ કાચબો તમને એટલી પ્રેરણા આપે છે. પણ કદાચ એટલું ના કરી શકો તો કાંઈ નહીં, પણ એટલી પ્રતિજ્ઞા કરજો કે જિંદગીમાં હું કોઈ માણસને ઊંધો નહીં પાડું. બસ હું સીધો ચાલીશ અને બીજાને પણ સીધા ચાલવા દઈશ. મારી શક્તિ છે પણ કોઈને ઊંધો નહીં પાડી દઉં. ઘણા લોકો તો કહેતા છે ઊંધો પાડી દો ને, એને પાડી જ દો ને, પાડી જ દો ને, બીજી વાત નહીં. વાતમાં આવું જ બોલે, પાડી જ દો ને. આ કાચબો તમને આ પ્રેરણા આપે છે. ત્યારે એની શક્તિઓ શું છે? એની શક્તિઓ છે એ ભગવદ્ ગીતામાં એનું વર્ણન કર્યું છે. ઇન્દ્રિયાણી પરાંચિખાણી ગત્રિણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્માન કશ્ચિત ધીરો પ્રત્યગાત્માન મૈચ્છત આવૃત્ત ચક્ષુ અમૃતત્વમિચ્છન. ભગવાને બહુ દયા કરી અને આ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી. બહિર્મુખ બનાવી પણ બહિર્મુખ થવાનું પરિણામે આવ્યું કે એ એના વિષયને જોઈને દોટ મૂકે. સૌથી પહેલાં આંખ છે, રૂપ જોયું નહીં, ગાંડી થઈ ગઈ. પેલું પતંગિયું દીવામાં બળી મર્યું. એટલે પેલો કાચબો કહે છે તારી આંખને નીચી રાખ. અમારે સાધુ સમાજમાં એક બહુ સરસ કહેવત છે, કોઈને નોકર રાખવો હોય, કોઈને શિષ્ય બનાવવો હોય, કોઈને ડ્રાઈવર રાખવો હોય તો બે વસ્તુઓ જોવાની, હાથનો ચોખ્ખો છે, આંખનો ચોખ્ખો છે. જો હાથનો ચોખ્ખો હોય, આંખનો ચોખ્ખો હોય તો બીજા એનામાં ગમે એટલા દુર્ગુણ હોય તો પણ એને રાખી દેવાનો. પણ હાથનો ચોખ્ખો ના હોય, આંખનો ચોખ્ખો ના હોય તો ઇન્દ્ર જેવો હોય તો એને નહીં રાખવાનો. એ તમારું ઘર ઉજ્જળ કરી નાખશે. એટલે આ કાચબો તમને પ્રેરણા આપે છે. તારી ઇન્દ્રિયોને અંદર સંકોચી લે, એને છૂટી ના મૂકી દે. જો છૂટી મૂકી દઈશ તો એ તને ઊંધો વાળી દેશે. એવી રીતે આ કાચબો 5 10 ઇન્દ્રિયોની આપણને બોધપાઠ આપે છે. સજ્જનો, આ રીતે ભવરંગી મહાદેવની સ્થાપના થઈ રહી છે. મને પૂછ્યું કે આપણે નામ શું રાખશું? મેં કહ્યું તમને બધાને ગમે એ રાખો. ના કે તમારે જ રાખો. નિરંજનભાઈ બહુ આગ્રહ કરે અને એમનો આગ્રહ એવો હોય તો મેં કહું, મને કે નહીં આવો ઉપાડીને લઈ જઈશું. હવે સારું છે કે રાજનેતા નથી. રાજનેતા હોય તો મારી દશા શું કરે? મને કે ઉપાડીને લઈ જઈશું. ના કે તમારે જ રાખવું પડશે. ત્યારે મેં ભગવાનને પ્રાર્થના કરી કે તમારું એવું નામ રાખીએ બે ભેગું થાય એટલે ભવરંગ થયું અને એટલે ભવરંગી મહાદેવ એવું નામ પાડવામાં આવ્યું. અને જ્યારે ભવરંગી મહાદેવની સ્થાપના થઈ ત્યારે ચામુંડા માતાનો આનંદનો પાર નહીં. આનંદનો પાર નહીં. તમને ખબર છે, તમે સંસારી માણસ છો, કેટલીક વાર પતિ પત્નીમાં ઝઘડો થયો હોય અને ઝઘડો તો થાય જ, ના થાય એવું તો ભાગ્યે જ કોઈ હોય, થાય જ. પણ ઝઘડો થયા પછી કોણ પહેલું મનાવે, કોણ પહેલું મનાવે, બેયને અહંકાર હોય.
હું સુરતમાં ગયેલો, અમારા એક ઓળખીતા છે એમના ત્યાં ઉતરેલો. એમની કામવાળી મહારાષ્ટ્રની ભાઈ મને કે મહારાજ તમે હાથ જોવો છો? મેં કહ્યું મને હાથ જોતા નથી આવડતું. પણ તારે કેમ હાથ જોડાવો છે? તારે દુઃખ શું છે? ડબ 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 રોવા માંડી. મને થયું, અને એક મુદ્દો યાદ રાખજો, હાથ જોડાવા કોણ જાય? જે દુઃખી હોય એ. જેમના હાથ સલામત હોય એમને હાથ જોડાવાની કોઈ જરૂર નહીં. હાથ સલામત હોવા જોઈએ. પછી મેં પૂછ્યું, પણ તું કેમ રડે? રડે છે કેમ? મને કે મારા નોરા, એ ઘરવાળાને નોરો કહે, મારા નોરાથી રિસાઈને હું અહીં આવી ગઈ છું. 6 મહિના થવા આવ્યા, એ મને પાછી બોલાવતો નથી. તમે એવું કંઈક કરો ને કે મને પાછી બોલાવે. તો મેં કીધું તું રિસાઈને આવી શું કામ? કે હવે રીસ ચડે એટલે કંઈ ભાન ના રહે. રીસ ચડે એટલે ભાન ના રહે, અને ભાન ના રહે, ન જવાની જગ્યાએ જાય, ન કરવાનું કરી બેસે. હવે તો વાતમાં લોકોને રીસ ચડે છે અને ન કરવાનું કરી બેસે છે. મને કે તમે ગમે એમ કરો, પણ એ મને પાછો બોલાવે એવો મંત્ર કોઈ આપો. કહો પરમેશ્વરે કેવી રચના કરી છે. એટલે મેં તમને કહ્યું, કોઈનું જોડું તોડશો નહીં, જોડું સલામત રાખજો. સાધુ સંત હોય એ જોડું તોડે નહીં, અને જોડું તોડે એને સંત કહેવાય નહીં. એટલે આ ચામુંડા માતા પાર્વતીનું રૂપ છે. પાર્વતી, અન્નપૂર્ણા અને ચામુંડા 3 એક રૂપ છે. કેટલાય વર્ષોથી જગતા હતા, મારો શિવ, મારો શિવ, મારો શિવ. કોઈ મને મારા શિવને મેળવી આપે. અને યોગાનો યોગ એવું બન્યું કે પહેલાં નાનું આપણે ચોતરા ઉપર એક શિવલિંગ મૂકી દો, એટલે જેને શ્રાવણ મહિનામાં શિવ પૂજા કરવી હોય એ કરે, એટલે એટલામાં પતી જાય. પણ પછી તો જે ચામુંડા અને શિવ ભેગા થઈને જે 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 ઊભા થયા, આજે તમે જુઓ તો પેટલાદમાં કોઈ જગ્યાએ જોવા ના મળે એવું ભવ્ય મંદિર અને ભવ્ય શિવલિંગની સ્થાપના થઈ ગઈ છે. મૂર્તિઓ આપી, કોઈએ ગણેશ આપ્યા, કોઈએ પોઠીઓ આપ્યો, કોઈએ કાળભૈરવ આપ્યા, કોઈએ આ બધા પ્રતીકો છે. અત્યારે ટાઈમ નથી, નહીં તો હું તમને બધા પ્રતીકોના પાછળનો હેતુ બતાવું અને સમજાવું કે શિવ દર્શનના પાછળનો હેતુ શું છે. એટલે હવે શિવ અને શક્તિ આ બે એક જગ્યાએ ભેગા થયા. આપણે બે જોડીને એક કરી આપી, આ મોટું પુણ્ય થયું. એટલે બધા દાતાઓને હું ધન્યવાદ આપું છું. તમારી લક્ષ્મી સારા કામમાં લાગે. આ મંદિર બનાવીને માત્ર દેવ દર્શન સુધી જ એની સીમા બાંધી નથી દીધી. નિરંજન દેવે એને સમાજલક્ષી ધર્મશાળા બનાવી. કોઈને આવવું હોય, ઉતરવું હોય, રસોઈ બનાવવી હોય, જમવું હોય, બધી વ્યવસ્થા. વચ્ચે જે ટીબીના દર્દીઓ હતા એ બધા દર્દીઓને કીટ આપવાનું પણ ચલાવેલું. આ રીતે આ માનવતાના કાર્યમાં પણ આગળ રહ્યા છે. આમાં સર્વતો ભાવેના માનવતાલક્ષી મંદિર છે. હું ભગવાન ભવરંગીનાથને અને મા ચામુંડાને પ્રાર્થના કરું કે આ પેટલાદ, આ રંગાઈપુરા, આ ભવાનીપુરા અને બીજા બધા આજુબાજુ આ બધા તારા બાળકો છે, તારા
દીકરાઓ છે દીકરીઓ છે એમનું રક્ષણ કરજે, એમની ઉન્નતિ થાય, એમની પ્રગતિ થાય, અને કદાચ કોઈનું જોડું તૂટ્યું હોય તો એને જોડી આપજે, ફરીથી પાછું એ જોડું કામ કરતું થાય એવા આશીર્વાદ આપે. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. હરિઓમ હરિઓમ હરિઓમ. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. ચામુંડા માતા ટ્રસ્ટ પેટલાદ દ્વારા જે દિવ્ય સંકલ્પના પરિપૂર્તિ રૂપે આજે બહુરંગનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણી વચ્ચે ઉપસ્થિત પરમ શ્રદ્ધેય, પરમ આદરણીય દંતાલી ભક્તિનિકેતન આશ્રમના સંત અને આપણા સૌના પથદર્શક પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ આદરણીય દિલીપભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણ સેલના સહ કન્વીનર આદરણીય રાજેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને આ ટ્રસ્ટના અધ્યક્ષ આદરણીય નિરંજનભાઈ પટેલ, મુરબ્બી ખોડાભાઈ પટેલ, પરેશભાઈ, મુરબ્બી રમણ કાકા, મુરબ્બી મણિ કાકા, મુરબ્બી જસ કાકા, મુરબ્બી અરવિંદ કાકા, મંચ પર બિરાજમાન અન્ય ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, ભક્ત સમુદાય, પત્રકાર મિત્રો, સ્વામીએ વાત કરી મહાદેવની. 2014 પહેલાં વર્ષો પહેલાં આપણે મંદિરો તૂટતા જોયા છે, અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આવ્યા પછી આ દેશમાં મંદિરો બનતા પણ જોઈ રહ્યા છે. 1026 પહેલાં, 1026માં એટલે 1000 વર્ષ પહેલાં સોમનાથ દાદાનું, આપણે સ્વાભિમાનનું ગૌરવ, ભારતનું ગૌરવ, સનાતનનું ગૌરવ, સોમનાથ દાદાની ધજા પ્રથમ 1000 વર્ષ પહેલાં એ મંદિર તોડવામાં આવ્યું, અને 17 વખત તોડવામાં આવ્યું, અને બનતું ગયું, બનતું ગયું, બનતું ગયું, અને એને 1000 વર્ષ થયા છે. અત્યારે આ 2026માં સોમનાથ સ્વાભિમાન વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે અહીંયા ભવરંગ મહાદેવનું મંદિર બન્યું છે. તો એ સોમનાથ દાદાની 1000 વર્ષથી જે ધજા પતાકા ફરવે છે એને અનુલક્ષીને કે 1000 વર્ષે કે સોમનાથ સ્વાભિમાનનું એક અંગ સરદાર સાહેબની પ્રેરણાથી સોમનાથ મંદિર બન્યું. એના રખોપા કરવા વીર હમીરજી ગોહિલથી માંડી, વેગડા ભીલથી માંડી કેટલાય શૂરવીરોએ આ મંદિરોના, મહાદેવના રખોપા કરવા માટે પોતાના લીલા બલિદાનો આપ્યા. આપણે તો એ કાર જ નહીં જોયો. 500 વર્ષથી ભગવાન રામચંદ્રજીનું મંદિર અયોધ્યામાં રામલલ્લા અને હનુમાનજી મહારાજ એક ટેન્ટમાં હોય, 500 વર્ષથી એ મંદિર તૂટ્યું. આપણા સૌના માટે ગૌરવ, સનાતનનું ગૌરવ. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની નિશ્રામાં હમણાં જ એ મંદિરનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ 2 વર્ષ પર અને વર્ષ હમણે 22 તારીખે ધ્વજારોહણ પણ થયું. 500 વર્ષથી મહાકાળી માતાની ધજા અને શિખરબંધ મંદિર નહોતું, તૂટેલું બધું અસ્મિતા, આપણી સ્વાભિમાન તૂટેલું વેર વિખેર હતું. એને આ માતા મહાકાળીનું પણ ભવ્ય અને દિવ્ય મંદિર અત્યારે શિખરબંધ મંદિર બનાવવાનું ગૌરવ આપણે જોઈ રહ્યા છે, આપણે આ નજરે જોઈ રહ્યા છે. આપણા વડવાએ મંદિર તૂટતા જોયા, જનોયો તૂટતી જોઈ,
સનાતનને તૂટતો જોયો, અત્યારે આપણે સનાતનનું જાગરણ જોઈ રહ્યા છે. એ આપણા માટે ગૌરવની વાત છે અને એ જાગરણ કાયમી આપણે રાખવાનું છે મિત્રો. સનાતનનું જાગરણ હશે તો સમગ્ર હિન્દુ સંસ્કૃતિનું જાગરણ અને વિશ્વગુરુ ભારત પર અત્યારે દુનિયામાં જો ચારે બાજુ અંધકાર, ત્યારે આ દુનિયાને દિશા આપવાનું કામ આપણા પ્રધાનમંત્રી ને આપણો સનાતન ધર્મ કરી રહ્યો છે મિત્રો. આ નાની બાબત નથી. અલિયાબાઈ 300 વર્ષ પહેલા અલિયાબાઈ હજારો મંદિર બનાયા, હજારો મંદિર. નાનપણમાં જેમણે પતિ ગુમાવ્યા અને સતી પ્રથા હતી, ચિતાએ ચડવાના હતા, એની જગ્યાએ મહાદેવની ઈચ્છા થઈ, માતાજીની ઈચ્છા થઈ, એમણે રાજમાતા તરીકે કારભાર સંભાળ્યો ને ભારત વર્ષમાં 1000 મંદિરો બનાવવાનું કામ કોઈએ કર્યું હોય તો અલિયાબાઈએ કર્યું છે. એમને પણ નતમસ્તક આજની નમન કરવા જોઈએ. અને અત્યારે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં કાશી કોરિડોર બન્યો ત્યારે અલિયાબાઈનું મોટામાં મોટું સ્ટેચ્યુ આદરણીય પ્રધાનમંત્રીએ લોકાર્પિત કર્યું. આવી સન્નારીઓ હતા, આવા નર બંકાઓ હતા, એને લીધે સનાતનનું જાગરણ થઈ રહ્યું છે. આજે આ ટ્રસ્ટને આદરણીય નિરંજનભાઈને અને આ ટ્રસ્ટના સર્વે દાતાઓને, આ દાતાઓને દાનથી આજે ભવ્ય અને દિવ્ય ભગવાન શિવનું મંદિર બની રહ્યું છે, એમનું પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે. ત્યારે સર્વે દાતાઓને પણ અભિનંદન અને દાતાઓને પણ મહાદેવના રખોપા અને મા ભવાનીના આશીર્વાદ વરસતા રહે જ અભ્યર્થના. અસ્તુ ભારત માતા કી વંદે માતરમ.